સુરત કે જ્યાં હોસ્પિટલમાંથી નવજાતની ચોરી કરવાની ઘટના બની છે। નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાંથી નવજાતની ચોરી કરનાર મહિલા આરોપીની ખટોદરા પોલીસે ધરપકડ કરી। રાધા ઝા નામની મહિલા આરોપી નવજાતને ચોરીને ફરાર થઈ ગઈ। નવજાત બાળકની ચોરીના સમાચાર મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળે પહોંચ્યો। સીસીટીવીની મદદથી રાધા ઝા સુધી પોલીસ પહોંચી। બાદમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ડિંડોલીમાંથી બાળકને પણ શોધી કાઢ્યું। બાળક ચોર મહિલા આરોપી રાધા ઝાની પોલીસે ધરપકડ કરી। પૂછપરછમાં આરોપી મહિલાએ જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ હેરાન થઈ ગઈ। આરોપી મહિલા રાધા ઝા અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં જ સિક્યોરિટી તરીકે કામ કરતી હતી। થોડા દિવસ અગાઉ જ આરોપી મહિલાને કસુવાવડ થઈ, જે વાતને લઈને પરિવારજનો વારંવાર મેણા ટોણા મારતા। વાતથી કંટાળી આરોપી રાધા ઝાએ જૂનો સિક્યોરિટી ડ્રેસ પહેરીને નવજાતની ચોરીને અંજામ આપ્યો। આરોપી મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી હાલ તેની સારવાર ચાલુ છે।